હેલો ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ વેલકમ ટુ વેબ સાંકોલ. ડિયર સ્ટુડન્ટ્સ, આપણે જેમ કે બધા જાણીએ છીએ કે બેન્કિંગ, એસએસસી આ બધા માટે આપણે ઓલરેડી એક નવી ચેનલ શરૂ કરી દીધી છે, રાઈટ? જે નવી ચેનલનું નામ છે એસએસસી બેન્કિંગ બાય વેબ સાંકોલ. તો ડિયર સ્ટુડન્ટ્સ, આ સેશનને લઈને આપણે એ ચેનલમાં એવા વિદ્યાર્થીઓ જેને ગુજરાતી ઓછી સમજ પડે છે, તો એ ચેનલમાં આપણે હિન્દી અને ઇંગ્લિશ કમ્યુનિકેશનમાં કન્ટિન્યુ કર્યું છે, રાઈટ? બીજું, આ ચેનલની અંદર આપણે બેન્કિંગ, જેમાં પીઓ, ક્લર્ક, પછી એસએસસીની વાત કરીએ તો દરેક એક્ઝામ ઓરિએન્ટેડ, જેમ કે તમને સારી રીતે ખ્યાલ છે કે આપણે બધા જ ચેપ્ટર્સ કન્ટિન્યુ કરવાના છે. ઓકે, તો દરેકે દરેક ચેપ્ટરને આપણે ડિટેલમાં જોવાનું છે. ધ ઓનલી ડિફરન્સ ઇઝ કે અહીંયા આપણી સાથે ગુજરાતી કમ્યુનિકેશન રહેશે. ઓકે, એટલે ઘણા એવા પણ વિદ્યાર્થીઓ હોય છે કે જે બેન્કિંગની, ક્લર્ક, પીઓની કેવી કોઈ પણ પ્રિપરેશન કરતા હોય છે. આવનારા સમયમાં આરઆરબી, અત્યારે તો પ્રિલિમ્સ આવવાની છે, પછી મેન્સ આવશે, તો તેમાં પણ આ બધી વસ્તુ કામ લાગવાની છે. તો અમુક સ્ટુડન્ટ્સ જેમને આ વસ્તુની સમજ ના પડતી હોય, થોડુંક આપણે વીક હોઈએ છીએ, તો ગુજરાતી કમ્યુનિકેશન તમને હેલ્પ કરે છે આ ટોપિકને ઇઝીલી સમજવા માટે. ઓકે, તો વન બાય વન આપણે ટોપિક્સ આગળ લેતા જઈશું, રાઈટ? આજનો ટોપિક જે આપણે લેવાના છીએ એ છે પેરાજમ્બલ્સ અથવા તો સેન્ટેન્સ રીઅરેન્જમેન્ટ. શું કહેવાય છે આને? પેરાજમ્બલ્સ અથવા તો સેન્ટેન્સ રીઅરેન્જમેન્ટ. ઓકે, જેમ તમને સ્કૂલ ટાઈમમાં એક વર્ડ રીઅરેન્જમેન્ટનો ક્વેશ્ચન આપતા, સ્કૂલ ટાઈમમાં એક આવો ક્વેશ્ચન આપતા કે stole, watch, he, my. આ એક આગળ પાછળ શબ્દો છે. હવે તમારે આને અરેન્જ કરવાના છે તો બહુ સિમ્પલ છે કે he stole my watch. તેને મારી ઘડિયાળ ચોરી. ડન. તો આ હતું વર્ડ રીઅરેન્જમેન્ટ. હવે પેરાજમ્બલ્સની અંદર જે બેન્કિંગ એક્ઝામિનેશનમાં, ઓકે, કે પછી એસએસસી એક્ઝામિનેશનમાં ક્લર્ક હોય કે પીઓ હોય, બધે આ જે ટોપિક છે આ કોમન હોય છે. તો આ ટોપિક જે આવવાનો છે આ કોમન હશે અને આમાં તમને સેન્ટેન્સ રીઅરેન્જમેન્ટ પૂછશે. હવે વર્ડ રીઅરેન્જમેન્ટ નહીં પૂછે. યસ, દે વિલ આસ્ક યુ સેન્ટેન્સ રીઅરેન્જમેન્ટ, નો વર્ડ રીઅરેન્જમેન્ટ. ક્લિયર છે અહીં સુધી? ઓકે, તો આ વસ્તુને અહીંયા આવી રીતે તો આવવાની જ નથી. આપણે વાક્યો આવશે, વાક્યોને સોલ્વ કરવાના છે. ફોર એક્ઝામ્પલ, સેન્ટેન્સ નંબર 1, સેન્ટેન્સ 2, સેન્ટેન્સ 3, સેન્ટેન્સ 4. બરાબર છે? ચાલો હું કોઈ એક એક્ઝામ્પલ લઉં. એક્ઝામ્પલ લઉં કે ધ કિંગ હેડ અ બ્યુટીફુલ પ્રિન્સેસ. રાજાને ખૂબ જ સુંદર રાજકુમારી હતી. પહેલો વાક્ય. બીજો વાક્ય છે કે he lived for his, ચાલો lived ની જગ્યાએ હું કહું કે he died for his kingdom. ડન. થર્ડ એમ કહું, once there was a king. fourth એમ કહું, his princess was a warrior. તેની જે રાજકુમારી હતી તેણી પણ એક યોદ્ધા હતી. ડન છે? ઓકે, ચાલો અહીંયા હીની જગ્યાએ હું લખું છું શી ડાઈડ ફોર હર કિંગડમ. આવી રીતે આપણે કંઈક લખીએ. હવે આ બધા વાક્યો જોઈને ઘણા લોકોને ખબર પડી જ જશે કે આ વાક્ય આડાઅવળા છે, સ્ટોરી પ્રમાણે નથી. તમારે તેને સ્ટોરી પ્રમાણે ગોઠવવાના છે. નો ડાઉટ બેન્કિંગમાં ને એસએસસીમાં ને જો લક સારા હોય તો સ્ટોરીવાળા પ્રશ્ન પૂછાય છે, બાકી હવે સ્ટોરીવાળા ક્વેશ્ચન્સ નથી આવતા. ઓકે, હવે બેન્કિંગ રિલેટેડ, ઇકોનોમી રિલેટેડ, સ્પોર્ટ્સ રિલેટેડ, એજ્યુકેશન રિલેટેડ આવા બધા જ સેન્ટેન્સીસ આવે છે. બટ આપણે એક બેઝિક એટલે લઈએ છીએ કે જેથી આપણે સમજ પડે વોટ ડુ વી એકચ્યુઅલી મીન બાય પેરાજમ્બલ્સ ઓર સેન્ટેન્સ રીઅરેન્જમેન્ટ. ઓકે, ચાલો. તો
The king had a beautiful princess. She died for her kingdom. Once there was a king. His princess was a warrior, etc. etc. શરૂઆત ક્યાંથી કરીશું? તો ઘણા લોકોને જોઈને જ ખબર પડી જશે કે પહેલો વાક્ય કયો આવવો જોઈએ. Once there was a king. આ તો આવવું જ જોઈએ. પછી પહેલા તો એમ કહેશો ને કે રાજાને ખૂબ જ સરસ પ્રિન્સેસ હતી. હવે તમે એ પ્રિન્સેસની વિશેષતાઓ જણાવશો. જો એ યોદ્ધા હશે તો તે તેના રાજ્ય માટે મૃત્યુ પામશે. પહેલા રાજ્ય માટે મૃત્યુ પામે ને પછી એમ કહું કે તેણી યોદ્ધા હતી, એબ્સોલ્યુટલી રોંગ. પહેલા એવું કહેવામાં આવશે કે તેણી એક સાચી યોદ્ધા હતી. બરાબર? સોરી, તેવું કહેવામાં આવશે કે તેણી એક સાચી યોદ્ધા હતી, તો ઇટ વિલ બી 4 એન્ડ દેન ઇટ વિલ બી 2 કે શી ડાઈડ ફોર હર કિંગડમ. આવી રીતે ગોઠવવાનું. આને કહેવાય છે સેન્ટેન્સ રીઅરેન્જમેન્ટ. આટલું સહેલું નથી પૂછાતું એક્ઝામમાં, એ પણ હું આઈ અગ્રી ઇટ, બટ જસ્ટ સમજવા માટે કે તમારે એકચ્યુઅલી એમાં કરવાનું શું છે. હવે વાત ત્યાં આવે કે મને કેમ ખબર પડે કયો વાક્ય પહેલો છે, કયો વાક્ય બીજો છે, વિચ ઇઝ ધ ફર્સ્ટ, વિચ ઇઝ ધ સેકન્ડ, થર્ડ, એટસેટ્રા એટસેટ્રા. ઓકે, તો એના માટે પણ અમુક નિયમો છે. જો મેની અ ટાઈમ્સ છે ને ઘણા સ્ટુડન્ટ્સનો એક એવો રિવ્યૂ હોય છે કે મેમ ફર્સ્ટ અને લાસ્ટ સેન્ટેન્સ અમને ખબર પડી જાય છે, ખાલી આ વચ્ચેના જ ગોઠવવામાં તકલીફ પડે છે. ઘણા લોકો જે લોકોએ ઓલરેડી પ્રેક્ટિસ કરી હોય ને તો એ લોકો એવું જ કહે કે ફર્સ્ટ અને લાસ્ટ અમને ખબર પડી જાય છે, ખાલી જે મિડના સેન્ટેન્સીસ છે ને એ અમને ગોઠવવામાં થોડી તકલીફ પડે છે. તો હવે એ ગોઠવવા માટે પણ અમુક નાના મોટા નિયમો છે. જો એક વસ્તુનો ડિફરન્સ છે ને એકદમ આમ સમજી લ્યો, માઇન્ડમાં બેસાડી દો. ગ્રામરના જે નિયમો હોય છે ને ઇંગ્લિશના એ ફિક્સ હોય છે, પણ આમાં જે આપણે બેન્કિંગ એક્ઝામમાં જે આવા ગ્રામર સિવાયના પ્રશ્નો પૂછાય ને, ક્લોઝ ટેસ્ટ છે, જમ્બલ્સ છે, કોમ્પ્રેહેન્શન છે, આ બધાના જે નિયમો હોય ને આ ફિક્સ ના કહી શકો. આના આધારે તમારે સોલ્વ કરવાનું હોય છે. આ જસ્ટ એક અઝમ્પશન છે કે ભાઈ આવી રીતે હોઈ શકે, આ તમને મદદ કરી શકે. દે આર નોટ ધી એક્ઝેક્ટ ઓર ફિક્સ રૂલ્સ. આ કોઈ એક્ઝેક્ટ કે ફિક્સ રૂલ્સ હોતા નથી. ઓકે, તો આ બંનેની વચ્ચેનો ડિફરન્સ છે. કદાચ તમને એમ કીધું કે ભાઈ વાક્યની શરૂઆત કરવી હોય કે પહેલા નંબરનો વાક્ય તમારે શોધવો હોય તો એ ફરજિયાત વીથી શરૂ થાય છે. તો બધા વાક્ય કંઈ વીથી શરૂ નથી થતા. નો, નોટ એટ ઓલ પોસિબલ. તો આવા અમુક પોઈન્ટ છે કે જેમાં ફિક્સ છે કે ભાઈ જરૂરી નથી કે આ એના 100% ફિક્સ નિયમો છે. આ તેના હેલ્પિંગ ટર્મ્સ છે કે જેના આધારે તમે આગળના ક્વેશ્ચન્સ સોલ્વ કરી શકો છો, તમે વાક્યોને ગોઠવી શકો છો. હવે કદાચ તમને તમારી જ ભાષામાં વાક્યો બનાવીને આપે ને, ગુજરાતી ભાષામાં, હિન્દી ભાષામાં વાક્ય બનાવીને આપે, ઓકે, અને એ તે ગમે તેટલા આડાઅવડા હશે ને તમે તેને ખબર નહીં આમ ગોઠવી જ દેશો. પછી તે ગમે તેટલા ડિફિકલ્ટ હશે ને, કોઈ પણ અધર ટોપિક રિલેટેડ, બેન્કિંગ છે, ઇકોનોમી છે, તો પણ તમે તેને ગોઠવી દેશો. હવે અમે તમને પૂછીએ કે આ તમને કેમ આવડી ગયું, તો કે એ તો અમારી લેંગ્વેજ છે ને એટલે અમને આવડી જાય. આમ સેન્સર્સ આવી જાય અંદરથી કે ઓકે આ જ સાચું છે, આ જ ફર્સ્ટ પોઝિશન પર આવશે, આ જ વાક્ય સેકન્ડ પોઝિશન પર આવશે, આ જ વાક્ય થર્ડ પોઝિશન પર આવશે. તો આવા ડિફરન્સીસ ઓફકોર્સ આવવાના છે. બિકોઝ ઇટ ઇઝ ઇંગ્લિશ. ઇંગ્લિશ છે તો તકલીફ છે, રાઈટ છે. ચાલો, બટ કંઈ વાંધો નહીં, આપણે અમુક નિયમો જોવાના છે આની અંદર કે પેરાજમ્બલ્સ અથવા સેન્ટેન્સ રીઅરેન્જમેન્ટ છે તો આપણે આને કેવી રીતે સોલ્વ કરવાનું છે. ચાલો આપણે એક્ઝામ્પલ્સ પણ લઈશું. ઓકે, હવે જો એવું નથી કે ફર્સ્ટ ટાઈમમાં જ તમને આવડી જાય, રાઈટ. ગ્રામરના જે રૂલ્સ હોય તમારે એ જે ચેપ્ટર ભણો એમાં પણ તમારે એટલીસ્ટ 30-40 ક્વેશ્ચન સોલ્વ કરવા પડે છે ત્યારે તમને આવડે છે, રાઈટ. બટ આ તો એવી વસ્તુ છે ક્લોઝ ટેસ્ટ, જમ્બલ્સ કે કોમ્પ્રેહેન્શન કે તમારે આમની રેગ્યુલર પ્રેક્ટિસ રાખવી પડશે તો જ તમારી પકડ બેસશે આની અંદર, અધરવાઇઝ નહીં બેસે. અને જરૂરી નથી કે તમારા બધા આન્સર સાચા પડે, તમને બધા આવડે. 10માંથી 7 ખોટા પડશે, 3 સાચા પડશે. ડિમોટિવેટ નહીં થવાનું, તમે જે શીખો છો સાવ નવી વસ્તુ છે જેને શીખવામાં ટાઈમ લાગશે અને શીખાશે ત્યારે જ જ્યારે તમે મેક્સિમમ પ્રેક્ટિસ કરશો. ઓકે, ચાલો તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ આપણે લઈએ કે ભાઈ હાઉ ટુ સોલ્વ જમ્બલ્સ. ફરી પાછું જણાવી દઉં, આ કોઈ ફિક્સ નિયમો નથી, રાઈટ, કે ભાઈ આ જ નિયમ છે, આ ફિક્સ છે, આવી જ રીતે આવશે. ગ્રામરના રૂલ્સ ફિક્સ હોય છે. ક્લોઝ ટેસ્ટ, જમ્બલ્સ, કોમ્પ્રેહેન્શન આવા બધા ટોપિકના રૂલ્સ ફિક્સ નથી હોતા. દે આર જસ્ટ ધી એઝમ્પશન, દે આર જસ્ટ ધી બેઝ જેના આધારે તમે તમારા ક્વેશ્ચન્સને સોલ્વ કરી શકો છો. ઓકે,
ચાલો હવે ફોર એક્ઝામ્પલ સૌથી પહેલાં શું શોધવાનું, તમારી સામે કદાચ 5 to 7 સેન્ટેન્સીસ આપ્યા હોય, 5 થી 7 વાક્યો આપ્યા હોય, પણ આગળ પાછળ આમ શું કહેવાય કે ટ્વિસ્ટ અપ થઈ ગયા છે. તમારે બધામાંથી પહેલો વાક્ય શોધવો છે. તો એ બધામાંથી પહેલો વાક્ય કયો હશે? જો કે ઇઝી છે, જોઈને જ ખબર પડી જશે, બટ સ્ટીલ ફાઇન્ડ ધ મેઇન ટોપિક, સેન્ટ્રલ થીમ ઓર અબાઉટ વોટ ઇટ ઇઝ રિટન. આખા 5 કે 6 જેટલા પણ સેન્ટેન્સ આપ્યા હોય તેમાંથી તેનો મેઇન ટોપિક શું છે, તેની સેન્ટ્રલ થીમ શું છે, કોના વિશે વાત થઈ રહી છે. જેના વિશે વાત થઈ રહી હોય એ કોઈ પણ વાક્યમાં આપ્યું હોય એ તમારો ફર્સ્ટ સેન્ટેન્સ છે. તેની મુખ્ય થીમ શું છે? બેન્કિંગ ઉપર છે, ઇકોનોમી ઉપર છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર છે, મેડિકલ ઉપર છે, એડ્યુકેશન ઉપર છે, કઈ બાબતે છે? પોવર્ટી ઉપર છે, ગરીબી. ઓકે, તો કઈ બાબતે છે એનો મેઇન થીમ કયા વાક્યમાં આપ્યો છે એ તમારો ફર્સ્ટ સેન્ટેન્સ હશે. ઓકે, વી કેન સે ધ કોન્સેપ્ટ ઇઝ અબાઉટ, ભાઈ શેના વિશે આપ્યું છે, જેના પણ વિશે આપ્યું હોય એ વિષય જે વાક્યમાં લખ્યો હોય એ તમારો ફર્સ્ટ સેન્ટેન્સ ગણાશે. એક વસ્તુની નોંધ લઈ લ્યો, ટેક અ નોટ ઓફ વન થિંગ. સેન્ટેન્સ starting from this, these, that, those. બરાબર, આ વસ્તુ નોટ કરવા જેવી છે હો. this, these, that, those, however, but, still, also, because. કોઈ પણ પ્રકારના કંજંક્શન આ ગમે ત્યારે વાક્યમાં આવે તો એ કોઈ દિવસ ફર્સ્ટ સેન્ટેન્સ નથી હોતા. દે આર નેવર ધી ફર્સ્ટ સેન્ટેન્સ. એ કોઈ દિવસ પહેલો વાક્ય હોતા નથી. કે કોઈ પણ એવો વાક્ય જે આઈ, યુ, હી, શી, ઇટ, ધે આવા પ્રકારના પ્રોનાઉનથી શરૂ થતો હોય તો એને પણ તમે પહેલો વાક્ય ન ગણી શકો. કારણ કે તમે તરત જ કોઈ વિશે પ્રોનાઉનથી વાત ન કરો, પહેલાં તેનું નામ લ્યો પછી સર્વનામ આપો. બરાબર, હું પહેલાં કહીશ માય ફાધર પછી હું હી બોલીશ, પહેલાં હી અને માય ફાધર એવું નહીં આવે. ઓકે, તો આવી વસ્તુ પર ધ્યાન રાખવાનું. આવા બધા શબ્દોવાળા વાક્યો કોઈ દિવસ ફર્સ્ટ નથી હોતા. તો ફર્સ્ટ વાળા જનરલી કયા વાક્યો હોઈ શકે? એવા વાક્યો જે યુઝ્યુઅલી આવા શબ્દોથી શરૂ થાય છે. ટુડે, નાઉઅડેઝ, રિસેન્ટલી. બરાબર, વી થી પણ શરૂ થઈ શકે છે. આજકાલ આવું થાય છે. બરાબર, રિસેન્ટલી હાલમાં જ આવું કંઈ થયું. વી એટલે આપણે આવું કંઈ કરવું જોઈએ. આનાથી શરૂ થતા જે પણ વાક્યો છે આ ફર્સ્ટ હોઈ શકે છે. અથવા તો નેમ ઓફ ધ ટોપિક, ક્લિયર છે? રાઈટ, ચલો કદાચ હું એવી રીતે કહું, ફોર એક્ઝામ્પલ ટુડે વી પીપલ આર રિકવરિંગ ફ્રોમ ધ પોવર્ટી. આજે આપણે પોવર્ટીથી રિકવર કરી રહ્યા છીએ, તો ટુડે એ વાક્ય ફર્સ્ટ હોઈ શકે છે. રાઈટ, તો ધીસ કુડ બી ફર્સ્ટ સેન્ટેન્સ. આ કયો વાક્ય હોઈ શકે? ગોઠવણી કરવામાં આ તમારો પહેલો વાક્ય હોઈ શકે છે, 100% હોઈ શકે છે. તો આવા બધા શબ્દો આપણા શું હોઈ શકે? ફર્સ્ટ સેન્ટેન્સ હોઈ શકે. જો આ સાવ બેઝિક વસ્તુ છે, આ ના આવડે ને તો જંબલમાં આપણે શું કહેવાય ભૂલ કરતા જ રહીશું એક પછી એક. આ બેઝિક કન્સેપ્ટ છે, આ તમને હેલ્પ કરશે જંબલને ગોઠવવા માટે, તેને સોલ્વ કરવા માટે. એટલે આ ખરેખર બહુ જરૂરી છે. જેમ જેમ જંબલ સોલ્વ કરશો ને તેમ તેમ હજી પણ નવા કન્સેપ્ટ તમને જાણવા મળશે કે અરે એકચ્યુઅલી કેવી રીતે સોલ્વ કરવામાં આવે છે. આ તો જસ્ટ થિયરીઝ છે. ચાલો, જો ઓલરેડી ક્લેરિફાય છે. એની પ્રોનાઉન proceeding the proper noun can be the next possible continuity of the sequence. ભગવાન જાણે શું લખ્યું છે કા? રાઈટ, પણ જોવું તો પડશે ને શું લખ્યું છે. જો ધ્યાનથી સાંભળો.
એની પ્રોનાઉન પ્રોસીડિંગ ધ પ્રોપર નાઉન. હું એમ કહું કે there was a king. બરાબર, હું એમ કહું કે there was a king. પછી હું એમ કહું he was very honest. ભાઈ તો પહેલા કિંગની વાત આવશે અને પછી તેને કેવી રીતે એડ્રેસ એટલે સંબોધિત કરવામાં આવશે? પ્રોનાઉન વડે સંબોધિત કરવામાં આવશે. તો કોઈ પણ નાઉન પછી જો તેનો સર્વનામ મૂકવાનો હોય તો એવો વાક્ય શોધો. હું કોઈ વિશે વાત કરું, ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. ઓકે, મારા પહેલા વાક્યમાં એમનું નામ છે, તો બીજા વાક્યમાં હી જ્યાં પણ લખ્યું હોય, હવે એમ તો 3 વાક્યમાં હી લખ્યું હશે, પણ અગેન દેર આર સમ ક્રાઇટેરિયાઝ. તો એ 3 વાક્ય તો 3 વાક્ય, હવે એમાંથી જ કોઈ એક સિલેક્ટ કરવાનું છે કે હી લખ્યું છે, હિમ, હિમસેલ્ફ, એવું કંઈ લખ્યું છે, તો તે તેનો સર્વનામ છે જે એને પ્રોસીડ કરે છે. કારણ કે વારે વારે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ એવું નહીં લખવું. ઓકે, તો આ વસ્તુનું ધ્યાન રાખવાનું કે કોઈ પણ પ્રોનાઉન છે તે એક તો ફર્સ્ટ કોઈ દિવસ હોતા નથી, એ સેકન્ડ, થર્ડ, ફોર્થ હોઈ શકે છે. ડન છે. હું એમ કહું કે cows nowadays are giving great milk, તો these cows એવું પછી આવશે, આ એના પ્રોનાઉન છે. ડન છે. ધે પણ કહી શકું છું ઓફકોર્સ, રાઈટ છે. ચાલો, પછી હું એમ કહું કે children are getting more and more homework nowadays. પછી બીજો વાક્ય તો કે દે આર ફીલિંગ સચ અ બર્ડન ઓફ ઇટ, તેઓને આજકાલ બર્ડન લાગે, તો ધે બીજા વાક્યમાં આવ્યું. મતલબ ચિલ્ડ્રનને પ્રોસીડ કરતું એટલે તેના પછીનું, રાઈટ છે. ચાલો, વર્ડ લાઇક પ્રોનાઉન જેવા કે આઈ, યુ, હી, શી, ઇટ, ઇનડેફિનેટ પ્રોનાઉન લાઇક સમબડી, એનીવન, એનીબડી, આનાથી કોઈ દિવસ વાક્યની શરૂઆત નથી થતી. બટ હા, આ કોઈને ને કોઈને સંબોધિત ડેફિનેટલી કરતા હોય છે કે કોઈના ને કોઈના માટે યુઝ કરાતા હોય છે. જેની માટે યુઝ કરાતા હોય તે વાક્ય પછી આ શબ્દવાળો વાક્ય ગોઠવવામાં આવશે. ડન. અડધું અત્યારે સમજાશે, અડધું એક્ઝામ્પલ સાથે સમજાશે. જોઈશું આપણે, ડેફિનેટલી જોઈશું. ઓકે. અચ્છા, વી કેમ ના આવ્યું? મેં વી નથી લખ્યું, જુઓ. કારણ કે વી આપણો પહેલો વાક્ય પણ હોઈ શકે છે. ઘણી વખત ન્યૂઝપેપર વાંચો ને તો શરૂઆત વીથી કરવામાં આવે છે. હવે ઘણા લોકો વિચારે મેમ મારે આવું શીખવું હોય તો મારે શું કરવાનું? કંઈ નહીં કરવાનું, આમાં બસ તમને ગોઠવણી આવડવી જોઈએ. અને ગોઠવણી બધી રીડિંગથી જ સુધરે. તમે આજ સુધી જો મેક્સિમમ રીડિંગ કર્યું હશે, તમે આજ સુધી જો બેઝિક કન્સેપ્ટની સમજણી તમારી અંદર હશે, તો તમને પેરાજમ્બલ્સ ગોઠવવામાં આવા નિયમોની પણ જરૂર નહીં પડે. ઓકે. ખાસ કરીને ઇંગ્લિશ. બીજી ભાષામાં તો ખરેખર નિયમોની જરૂર પડતી જ નથી, તમારી ખુદની ભાષા હોય તો. બટ અહીંયા જરૂર પડે છે, કારણ કે એક તો સમજમાં નથી આવતું અને એક તો આમાં બેઝિક કન્સેપ્ટની ગોઠવણી કેવી રીતે કરવાની એ આપણને નથી ખબર હોતી. ઓકે. એટલે તો તમારી પાસે રિપોર્ટ રાઇટિંગ લખાવડાવતા સ્કૂલમાં, યાદ હોય તો. સ્કૂલમાં 8મા ધોરણથી લઈને 12મા ધોરણ સુધી આપણે શું લખતા? રિપોર્ટ રાઇટિંગ લખતા. કારણ કે તેમાં તમને ખબર પડે કે ઘટનાક્રમ કેવી રીતે ગોઠવવાનો છે. ઓકે. ચાલો, નેક્સ્ટ વન. એડજેક્ટિવ જેવા કે ધીસ, ધેર, ધીઝ, ધોઝ કાન્ટ બી ધ ફર્સ્ટ સેન્ટેન્સ. એકચ્યુઅલી અહીંયા આવવું જોઈએ દેટ ઇઝ THESE. હિયર, ધેર, ધીસ, ધેટ, ધીઝ, ધોઝ આ કોઈ દિવસ પહેલા નંબરનો વાક્ય નથી હોઈ શકતો. બટ હા, આ વાક્ય કોઈ બીજાના ને ફોલો કરી શકે છે, તો કોઈ બીજા વાક્યની પાછળ આવી શકે છે. ડન. નેક્સ્ટ વન. કંજંક્શન્સ જેવા કે, સંયોજક જેવા કે સો, ધેરફોર, બીકોઝ કુડ બી ધ રિઝલ્ટ ઓફ ધ રીઝન. કદાચ તમને કોઈ વાક્યની શરૂઆત બીકોઝથી થતી દેખાણી, તો બીકોઝ પછી શું આવે? કારણ આવે. બીકોઝ પછી શું આવે? કારણ આવે. તો કારણની પહેલાનો જે વાક્ય હશે, ઓકે, એનો કોઝ હશે. કોઝ એન્ડ ઇફેક્ટ વાળો વાક્ય કે ભાઈ કંઈક થયું, કંઈક ઇફેક્ટ આવી, કોઈ વસ્તુની ઇફેક્ટ આવી, આ એની પહેલાનો વાક્ય છે. તો એ ઇફેક્ટ આવવાનું કારણ શું હતું? ફોર એક્ઝામ્પલ, ઇફેક્ટ એવી આવી કે આઈ કુડ નોટ અટેન્ડ ધ સેમિનાર. હું સેમિનાર અટેન્ડ ન કરી શકી. આઈ કુડ નોટ અટેન્ડ ધ સેમિનાર. આ ઇફેક્ટ આવી. ઇફેક્ટની પાછળનું કારણ શું હતું? બરાબર. તો કારણ હતું હું બીમાર હતી, બીકોઝ આઈ વોઝ ઇલ.
તો કારણ દર્શાવતા સંયોજકો શું હોય? એકબીજાની આગળ પાછળ એકબીજાનું કારણ આપતા હોય છે કે ભાઈ આવું કંઈક થયું તો તેની પાછળ શું રીઝન હતું. ધેરફોર પરિણામ આપે છે કે કંઈક કર્યું તો સામે તેનું પરિણામ શું આવ્યું, પણ આ કોઈ દિવસ વાક્યની શરૂઆતમાં નથી હોતા. કાં તો આને વાક્યના અંતે કન્ક્લુઝન ટર્મમાં મૂકી શકો છો, કાં તો આને વાક્યની વચ્ચે ક્યાંય કારણ અથવા શું કહેવાય કે આપણે પરિણામ દર્શાવવું હોય તો તેના માટે મૂકી શકો છો તમે. રાઈટ છે? ચાલો, તો આ બધી વસ્તુ કોઈ દિવસ શરૂઆતમાં નથી હોતી. હા, વચ્ચે સિક્વન્સ પ્રમાણે તમે આને ડેફિનેટલી યુઝ કરી શકો છો. નેક્સ્ટ, કન્ક્લુઝિવ વર્ડ્સ. વાક્યના અંતે અથવા તો લાસ્ટ અથવા સેકન્ડ લાસ્ટ, આને કન્ક્લુઝન કહેવાય, કે જ્યારે તમારો ટોપિક થિયરી તમારે એન્ડ કરવાની છે તો ત્યારે કન્ક્લુઝિવ શબ્દો હોય છે કે જેથી, તેથી, હેન્સ, ધસ. એક બેઝિક કન્સેપ્ટ યાદ હોય તો પહેલાં આપણે શું કહેવાય થિયરમ સોલ્વ કરતા, બરાબર, પ્રમેય, તો એમાં શું આવે? લાસ્ટમાં આપણે કહીએ ને કે ધેરફોર અથવા હેન્સ અથવા ધસ પ્રૂવ્ડ એવું આવે. એંગલ ABC ઇઝ ઇક્વલ ટુ એંગલ PQR. તો તેમાં અંતે શું લખતા? કાં તો ધેરફોર લખતા, કાં તો હેન્સ પ્રૂવ્ડ એવું લખતા. તો હેન્સ પ્રૂવ્ડ તો તમે શું કર્યું? કન્ક્લુઝન કર્યું છે. છેલ્લે વસ્તુ સુધરી ગઈ, સોલ્વ થઈ ગઈ. ઓકે, તો આ બધા કેવા શબ્દો હોઈ શકે? ધીસ કુડ બી ધ કન્ક્લુઝિવ વર્ડ્સ. આ બધા કન્ક્લુઝિવ વર્ડ્સ હોઈ શકે છે. ઓલવેઝ ટ્રાય ટુ થિંક ધ બેઝિક કન્સેપ્ટ, ધ બેઝિક આઈડિયા, બેઝિક ગોઠવણી હંમેશા વિચારો કે બેઝિકલી આમાં શું આવી શકે, બેઝિકલી આ સ્ટોરી, આ કન્સેપ્ટને આપણે કેવી રીતે ગોઠવી શકીએ. પહેલાં શું થયું હશે, પછી શું થશે, પછી શું થશે, પછી આના શું ઇફેક્ટ આવશે. ધીઝ આર ધ બેસિક્સ ઓફ પેરા જમ્બલ્સ. ચલો, એકાદો બેઝિક આપણે સોલ્વ કરીએ સાથે મળીને, પણ બેઝિકથી થોડું મોટું છે. જો કે તમારી સામે જ્યારે કે કોન્સેપ્ટ દેખાય જ છે, પહેલાં જ એક્ઝામ્પલની અંદર મેં આટલા મોટા વાક્યવાળો એક્ઝામ્પલ લીધો. ઓકે, પહેલાંની અંદર જ મેં આટલા મોટા વાક્યનો એક્ઝામ્પલ લીધો, પણ આટલા મોટા વાક્ય સોલ્વ કરવા કરતાં આપણે એક કામ કરીએ. આપણે છે ને સૌથી પહેલાં થોડુંક સિમ્પલ લઈએ. શું લઈશું? થોડુંક સિમ્પલ, જે તમને થોડુંક સહેલું પડે. લેટ્સ સી. જો તમારી સામે એક વાક્ય, અચ્છા કેટલા માર્ક્સનું આવશે એક્ઝામમાં? આઈ ફોરગોટ ટુ ટેલ ઇટ. ભાઈ આ આવશે 5 માર્ક્સનું. એક્ઝામમાં જમ્બલ કેટલા માર્ક્સના હોય છે? 5 માર્કના. 5 માર્ક તો 5 ક્વેશ્ચન. ઓકે, 5 માર્ક તો 5 ક્વેશ્ચન, કે ભાઈ કયો ફર્સ્ટ છે, કયો લાસ્ટ છે, કયો સેકન્ડ છે, કયો થર્ડ છે, એવી રીતે 5 માર્ક તો 5 ક્વેશ્ચન. ડન છે? ઓકે, 5 માર્ક્સનો જમ્બલ. કોઈ પણ એક્ઝામિનેશનની વાત કરીએ આપણે, કે IBPS PO હોય કે IBPS ક્લર્ક હોય, એ પ્રિલિમ્સ હોય કે મેન્સ હોય, આમનું જે શું કહેવાય માર્કિંગ અલોટમેન્ટ છે એ રહેશે 5 માર્ક્સ. અને 5 માર્ક્સ શું એક્ઝામમાં તો 0.25 પણ મેટર કરતા હોય છે. ઓકે, માઇનસ, કેમ કે નેગેટિવ આન્સર દેશો કાં રોંગ આન્સર દેશો તો નેગેટિવ માર્કિંગ છે એવો -0.25. રાઈટ? એક આન્સર ખોટો તો 0.25 કટ થઈ જશે. ચલો, હવે આ મેં કોઈ પ્રશ્નની જેમ ડિઝાઇન નથી કર્યું. આમાં તમારી સામે ખાલી ગોઠવણીવાળું પૂછ્યું છે કે ભાઈ ચાલો તમારી પાસે આટલા વાક્યો છે, આને કયા મેનરમાં ગોઠવવાના. હવે કદાચ ધ્યાનથી જોશો તો સેન્ટેન્સ નંબર 1 અને સેન્ટેન્સ નંબર 6 આટલા ફિક્સ છે. 1 1ની જગ્યાએ સાચો છે, 6 6ની જગ્યાએ સાચો છે. આડાઅવળા કયા છે? તો આડાઅવળા PQRS છે, જેને તમારે ગોઠવવાના છે. તો હું એમ કહું કે મારો પહેલો વાક્ય કયો છે? તો કે પહેલો વાક્ય છે ઇવન ટુડે ઇન મેની કન્ટ્રીઝ, આજે પણ ઘણા દેશોમાં. અને મારો છેલ્લો વાક્ય કયો છે? તો કે એજ્યુકેશન એન્ડ વોકેશનલ ટ્રેનિંગ. એજ્યુકેશન અને વોકેશનલ ટ્રેનિંગ બધાને મળે છે. ડન છે? ઓકે, હવે મારે આને ગોઠવવાનું છે. કેવી રીતે ગોઠવીશ? જ્યારે પણ સેન્ટેન્સ રીઅરેન્જમેન્ટ સોલ્વ કરો ને ત્યારે પહેલાં એવું નહીં વિચારવાનું કે મારે તરત જ ગોઠવી દેવું છે. પહેલાં એક વાક્ય વાંચવાનો, તેમાંથી ઇમ્પોર્ટન્ટ હિન્ટ્સ કાઢવાના બહાર. જો હું એમ કહું કે હિન્ટ કાઢવાના તો એનો મિનિંગ શું થશે? ધીસ, ધેટ, ધીઝ, ધોઝ, આઈ, વી, યુ, હી, શી, ઇટ, દે, ધેર, આવા બધા શબ્દો છે ને, આ તેના હિન્ટ છે. આને બહાર કાઢો એટલે આ તમને મદદ કરશે વાક્ય ગોઠવવા માટે. એક વાક્ય વાંચો, હિન્ટ કાઢો, રાઈટ, અને પછી ટ્રાય કરો તેને ગોઠવવાની.
આ 2-3 મિનિટનું કામ નથી. તમે શરૂઆત કરશો તો તમને અડધી કલાક પણ લાગી જશે એક નાનો ક્વેશ્ચન સોલ્વ કરવા માટે, બટ જેમ જેમ ગ્રીપ આવતી જશે તેમ તેમ તમારી સ્પીડ વધતી જશે. જો મારી પાસે પીમાં શું લખ્યું છે, નેગ્લેક્ટેડ એન્ડ ધેર આર ફાર. અહીંયા એવું કહેવા માંગે છે કે નેગ્લેક્ટેડ એટલે નકાર્યું અને ધેર આર ફાર ત્યાં બહુ બધું દૂર. ડન. બીજો વાક્ય છે વુમન કન્ટિન્યુ ટુ બી. મહિલાઓ કાયમી રહે છે. ત્રીજો વાક્ય છે હુ હેવ હેડ ટુ બેનિફિટ ઓફ. હુ હેવ હેડ ટુ બેનિફિટ ઓફ, જેને બેનિફિટ લેવાનો હોય, જેને ફાયદો લેવાનો હોય. ફ્યુવર વુમન ધેન મેન. ફ્યુવર વુમન ધેન મેન, પુરુષો કરતા ઓછી મહિલાઓ. ઓકે, પુરુષો કરતા ઓછી મહિલાઓ. ઓવરઓલ તમને એવું કંઈક સમજમાં આવે છે કે અહીંયા તમને બેનિફિટ, એજ્યુકેશન, ટ્રેનિંગ, વુમન, મેન. તો એજ્યુકેશન, ટ્રેનિંગ, બેનિફિટ, આ 3 વસ્તુનું કંઈક આઈડિયા દેખાય છે. આ જ એજ્યુકેશન, બેનિફિટ અને શું આપ્યું છે, ટ્રેનિંગ. આમાં આપણે 2 વચ્ચે કમ્પેરિઝન થતું દેખાય છે કે મેન અને વુમન. આજે પણ ઘણા દેશોમાં એજ્યુકેશન, ટ્રેનિંગ અને આઈ વુડ સે દેટ કે ભાઈ વુમન છે કે પછી મેન છે, આ બંનેની વચ્ચેની ક્યાંક ને ક્યાંક તો સરખામણી થાય છે તેને બેનિફિટ આપવા માટે. ક્યાંક ને ક્યાંક તો બંનેની વચ્ચે ડિફરન્સીસ આવે છે બેનિફિટ આપવા માટે. તો ક્યાંક તો સેન્ટ્રલ થીમ આઈડિયા આવ્યો કે શું હોઈ શકે. વેલ, ઓલરેડી સેન્ટ્રલ થીમ આપને સેન્ટેન્સ નંબર 1 માં આપી જ દીધો છે. વી હેવ ઓલરેડી ગિવન ઇટ. હવે શું કરવાનું? તો હવે તમારે આ જ્યાં એન્ડ થાય છે ને આના પછી શોધવાનું છે. ઇવન ટુડે ઇન મેની કન્ટ્રીઝ. બરાબર, ઇવન ટુડે ઇન મેની કન્ટ્રીઝ, આજે પણ ઘણા દેશોમાં. કદાચ આપણે લઈએ ઇન મેની કન્ટ્રીઝ નેગ્લેક્ટેડ એન્ડ ધેર આર ફાર. શું આનો કોઈ અર્થ થશે? કન્ટ્રીઝ પછી નેગ્લેક્ટેડ. નેગ્લેક્ટેડ પણ કોણે નકારવામાં આવે છે? શું નકારવામાં આવે છે? તો ભાઈ આ તો આપણો બીજો વાક્ય ન બની શકે. ધીસ કેન નોટ બી અવર સેકન્ડ સેન્ટેન્સ. આપણે સેકન્ડ સેન્ટેન્સ પહેલા શોધવાનો છે. ઇવન ટુડે ઇન મેની કન્ટ્રીઝ વુમન કન્ટિન્યુ ટુ બી. પોસિબલ હોઈ શકે. આજે પણ ઘણા દેશોમાં મહિલાઓ કન્ટિન્યુ કરે છે. શું કરે છે એ પછી જોઈશું, પણ વુમન કન્ટિન્યુ ટુ બી. બરાબર, બિલકુલ પોસિબલ છે કે આપણે આને બીજો વાક્ય કહી શકીએ છીએ. ક્લિયર? ઇવન ટુડે ઇન મેની કન્ટ્રીઝ ફ્યુઅર વુમન ધેન મેન. પણ શું ફ્યુઅર વુમન ધેન મેન? કંઈક તો અર્થ નીકળવો જોઈએ ને. તો એમ કહો કે ઇવન ટુડે ઇન મેની કન્ટ્રીઝ even today in many countries women continue to be. બરાબર, women continue to be. women continue to be what? આજે પણ ઘણા દેશોમાં વુમનને શું કરવામાં આવે છે? તો કે ભાઈ નેગ્લેક્ટ કરવામાં આવે છે. હવે છે ને બેઝિક કોન્સેપ્ટ બેસી જવો જોઈએ. અને કોઈ વાંધો નહીં, પહેલી વારમાં નહીં આવડે, ટાઈમ ટેકિંગ છે. હજી સમજાવું છું, ગ્રામરની જેમ અહીંયા ફિક્સ નિયમો નથી. ઇટ્સ ઓલ અબાઉટ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ સમ બેઝિક કન્સેપ્ટ. હજી પણ ઘણી મહિલાઓ દેશમાં નેગ્લેક્ટ તેમને કરવામાં આવે છે. તો પહેલા આવી જશે ક્યુ, પછી આવી જશે પી. હવે કેટલા વધ્યા એ જોવાનું આપણે. ચલો, કેટલા વધ્યા આપણી પાસે? ક્યુ કમ્પ્લીટ થઈ ગયો, પી કમ્પ્લીટ થઈ ગયો. હવે મારી પાસે ખાલી 2 જ વાક્ય વધ્યા છે. ઓકે, આ ફર્સ્ટ સેન્ટેન્સ છે, આપણો ક્યુ સેકન્ડ સેન્ટેન્સ છે, આપણો પી થર્ડ સેન્ટેન્સ છે, આપણો 6 તો કે 6th સેન્ટેન્સ છે. હવે 2 જ વાક્ય છે. શું શોધવાનું છે? 4 અને 5 શોધવાના છે. તો એના માટે મારે આ ત્રીજા વાક્યની મદદ લેવી પડશે. ઇવન ટુડે ઇન મેની કન્ટ્રીઝ વુમન કન્ટિન્યુ ટુ બી નેગ્લેક્ટેડ એન્ડ ધેર આર ફાર who have had to benefit of. શેનો બેનિફિટ? અચ્છા, તમે ઊંધેથી શરૂ કરો તો એજ્યુકેશન એન્ડ વોકેશનલ ટ્રેનિંગ. તો એજ્યુકેશન અને વોકેશનલ ટ્રેનિંગનો બેનિફિટ મળી શકે? 100% મળી શકે, બિલકુલ મળી શકે. તો શું તમે આને આગળ પાછળ કરી શકો? બિલકુલ કરી શકો. 8 ને અને 6 ને.
કારણ કે બહુ સિમ્પલ કન્સેપ્ટ છે કે બેનિફિટ ઓફ એજ્યુકેશન એન્ડ વોકેશનલ ટ્રેનિંગ. ફાયદો તો શેનો ફાયદો? તો કે એજ્યુકેશનલ અને વોકેશનલ ટ્રેનિંગનો. તો હું એમ કહું કે ભાઈ 6 છે તો 6 ની પહેલા તો ફરજિયાત આર આવશે જ. 6 ની પહેલા તો ફરજિયાત આર આવશે. ભાઈ વધ્યું શું આપણી પાસે? દેટ ઇઝ QPSR. હવે બધું એક સાથે વાંચીએ, હવે બધું સિક્વન્સ વાઇઝ વાંચીએ. ચલો શું આવશે સિક્વન્સ વાઇઝ? ઇવન ટુડે ઇન મેની કન્ટ્રીઝ, નંબર 1, વુમન કન્ટિન્યુ ટુ બી નેગ્લેક્ટેડ. આજે પણ ઘણા દેશમાં મહિલાઓને નેગ્લેક્ટ કરવામાં, નકારવામાં આવે છે. ઓકે, એન્ડ દેર આર ફાર ફ્યુઅર વુમેન દેન મેન. એન્ડ દેર આર ફાર ફ્યુઅર વુમેન. ઘણા લોકોને ફાર પછી ફ્યુઅર નહીં ગમે. આપણે બોલીએ જ ને ફાર બેટર, બોલીએ છે કે નહીં? તો ફાર પછી બેટર છે તો કમ્પેરેટિવ ડિગ્રી છે, તો ફાર પછી કમ્પેરેટિવ ડિગ્રી વાળો વર્ડ દેખાય છે અહીંયા, ફ્યુઅર, ફ્યુઅર, ફ્યુએસ્ટ. તો દેર આર ફાર ફ્યુઅર વુમન દેન મેન. બહુ ઓછી એવી વુમન છે મેનના કમ્પેરિઝનમાં હુ હેવ હેડ ટુ બેનિફિટ, જે લોકોને બેનિફિટ મળ્યો છે. શેનો બેનિફિટ? તો કે એજ્યુકેશન અને વોકેશનલ ટ્રેનિંગનો. ટૂંકમાં આજ પણ ઘણા દેશમાં મહિલાઓને નકારવામાં આવે છે. આજે પણ એવી ઘણી મહિલાઓ મેન કરતાં ઓછા કમ્પેરિઝનની વાત કરીએ કે મેનને વધારે એજ્યુકેશન અને વોકેશનલ ટ્રેનિંગ મળી છે, મહિલાઓને ઓછી મળી છે. આ હતો આનો થીમ, આ હતો આનો કોન્સેપ્ટ. ટાઈમ ટેકિંગ છે, તમને કન્સેપ્ટ ગોઠવવામાં પણ વાર લાગશે. જેમ 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 તમે સોલ્વ કરતા જશો ને, આ સ્ટુડન્ટ્સના જ એક્સપિરિયન્સ કહે છે કે અમે જેમ જેમ પ્રેક્ટિસ કરતા જાય ને તેમ તેમ અમારી અંદર એક અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ થતી જાય. પણ હા, અમુક શબ્દો પણ છે જે તમારે પકડવાના હોય છે આમની અંદરથી, રાઈટ? તો તમારો આનો એકચ્યુઅલ જે શું કહેવાય કે જે એકચ્યુઅલ ગોઠવણી છે, આ એકચ્યુઅલ ગોઠવણી કઈ છે? તો કે QPSR. ક્યાં આપ્યું છે? QPSR. દેટ ઇઝ ગિવન ઇન ઓપ્શન સી. આ સાચું છે. ડન છે? યસ ઓર નો? થોડુંક સમજમાં આવ્યું, રાઈટ? ચાલો, હવે આવી જ રીતે આપણે બીજો આવો કોઈક સિમ્પલ કન્સેપ્ટ લઈએ. પછી આપણે છે ને મોટા મોટા વાક્યો લઈશું, મોટા મોટા સ્ટેટમેન્ટ્સ લઈશું, ડેફિનેટલી લઈશું, રાઈટ? ચાલો, બીજો એવો કયો કન્સેપ્ટ છે? લેટ્સ સી. ટુરિસ્ટ આર ફ્લડિંગ. બીજો કોઈ એવો છે જે તમે સોલ્વ કરી શકો? ચાલો, આ બહુ સિમ્પલ છે. આના પછી ટુરિસ્ટ વાળો લઈએ. ઓકે, આને આપણે ટ્રાય કરીએ સોલ્વ કરવાની. આ સ્ટોરી ટાઈપ છે. પહેલાં તો છે ને 1 મિનિટ ખાલી વિડીયો પોઝ કરીને, રાઈટ, તમે જોઈ લેજો આને કે કરવાનું શું. સ્ટોરી ટાઈપ છે, તમે ગોઠવી શકો છો. ઓકે, ચાલો, પછી આપણે કન્ટિન્યુ કરીશું, રાઈટ? ચાલો, તો ઇન દેટ કેસ 1 ફિક્સ છે અને 6 ફિક્સ છે, બંને ફિક્સ છે. લખ્યું શું છે ભાઈ 1 ની અંદર? અર્લી ટુ બેડ, અર્લી ટુ રાઇઝ, મેક અ મેન હેલ્ધી, વેલ્ધી એન્ડ વાઇસ. ઓકે, અર્લી ટુ બેડ, અર્લી ટુ રાઇઝ, મેક અ મેન હેલ્ધી, વેલ્ધી એન્ડ વાઇસ. આવું તો બધાએ સાંભળ્યું છે ને. વહેલા જાગો, વહેલા સૂવો તો તમે હેલ્ધી પણ રહેશો, તો વેલ્ધી પણ રહેશો અને વાઇસ પણ રહેશો. સારા ગુણ આવશે. વહેલા જાગો, વહેલા સૂવો, બરાબર? તો એવી રીતે. અચ્છા, વહેલા સૂવો એનો મતલબ એવો નહીં હોય કે સવારે 4 વાગ્યામાં સૂવાનું એમ આખી રાત જાગ્યા. દેટ ઇઝ નોટ ધ પોઈન્ટ કે વહેલા સૂવો એમ. તો અર્લી ટુ બેડ, અર્લી ટુ રાઇઝ, મેક અ મેન હેલ્ધી, વેલ્ધી એન્ડ વાઇસ. આપણો પહેલો વાક્ય આપણે આને લખી નાખીએ કે નંબર 1 અહીંયા અને નંબર 6 અહીંયા. નંબર 6માં શું છે? Then I realized that it was a waste of time. પછી મને ખબર પડી કે ખરેખર ભૂલ થઈ ગઈ, સાવ નકામું ગયું. શું નકામું ગયું? ટુ ગેટ અપ અર્લી એન્ડ વેટ ફોર ધ મોર્નિંગ ટી. કે સવારે વહેલા જાગી જઈએ અને આપણે ચા માટે રાહ જોવી પડે, એટલે સવારે વહેલું ઉઠવું જ નકામું થયું. આવું કંઈક લાસ્ટમાં આપ્યું છે. હવે જોઈએ 1 by 1 સેન્ટેન્સીસ શું છે. બટ ફોર ધ મોર્નિંગ ટી આઈ હેડ ટુ વેટ ફોર સમવન ટુ ગેટ અપ બિફોર મી. પણ મોર્નિંગ ટી માટે મારે રાહ જોવી પડી કે કોઈક મારી પહેલાં ઉઠે અને મારા માટે ચા બનાવે. ડન. શું આ આવી શકે આના પછી તરત જ? નેવર. આના પછી તરત જ તો પોસિબલ નથી. હા, પણ બટ લખ્યું છે ને એટલે ક્યાંક ને ક્યાંક વાક્યનો વિરોધ તો દર્શાવતા જ હશે. એટલે અહીંયા વાક્ય, આ શબ્દને પકડી રાખજો. પણ મોર્નિંગની ટી માટે મારે રાહ જોવી પડી કે કોઈક ઉઠે મારી પહેલાં. ચાલો, ધીસ સેઇંગ. આ જે કહેવત છે ભાઈ, કઈ કહેવત? સેઇંગ એટલે કહેવત જ થાય. ચલો, જોઈન થઈ ગયું.
આ જે કહેવત છે લખ્યું ને ધીસ, આ કહેવત કઈ કહેવત? તો કે અર્લી ટુ બેડ અર્લી ટુ રાઇઝ. તો અહીંયા તમે કનેક્શન લઈ શકો છો. ધીસ સેઇંગ ઇન્સ્પાયર્ડ મી ટુ રાઇઝ અર્લી. આ કહેવતે મને પ્રેરિત કરી કે હું દરરોજ સવારે વહેલી જાગી જાઉં. બરાબર. સારું, જો ભગવાન બધાને આવી રીતે પ્રેરિત કરતા હોય તો બધા જાગી જાય વહેલા, પણ એવું કંઈ થતું નથી. તો તરત જ 1 પછી આપણે શું મૂકવાનું રહેશે? ઓફકોર્સ ક્યુ આવશે. ચલો, તો આનું કામ થઈ ગયું, એટલે આપણે આને સર્કલ કરી દઈએ, એટલે આપણે આને પાછું જોવાનું ના આવે. પછી છે ધેટ ડે આઈ વોઝ ધ ફર્સ્ટ ટુ ગેટ અપ. ભાઈ, જેવી જ હું પ્રેરિત થઈ, ઓકે, કે મારે દરરોજ સવારે વહેલું જાગવાનું છે, તો એ દિવસ હતો જ્યારે હું બધાથી વહેલી ઉઠી ગઈ. હવે ધેટ ડે અહીંયા લખ્યું છે અને અહીંયા 1 ડે લખ્યું છે. 1 ડે આઈ ગોટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. તો કયું પહેલું આવી શકે? આ જોઈને તમને ખબર પડી જ જવી જોઈએ કે ભાઈ પ્રેરિત થઈ વહેલી જાગવા માટે, એટલે પછી ફાઇનલી હું એક દિવસ જાગી અને એ દિવસે હું એકમાત્ર હતી જે સૌથી વહેલી જાગી હતી. બીજા બધા સૂતા હતા, કારણ કે બીજા બધા સુવિચાર નહીં વાંચ્યું હોય કદાચ, એટલે ઓકે. ચાલો, તો 1 ડે અને ધેટ ડે, આ બંનેમાંથી પહેલું ક્યુ આવશે? ઓફકોર્સ 1 ડે આવશે, કારણ કે ધીસ ધેટ દોઝ તો એને પ્રોસીડ કરે ને, રાઈટ. તો ભાઈ પ્રેરિત થઈને એક દિવસ ફાઇનલી હું વહેલી જાગી. વહેલી જાગીને ખબર પડી કે આઈ વોઝ ધ ફર્સ્ટ ટુ ગેટ અપ, કે હું જ સૌથી પહેલી હતી જાગવા માટે. ક્યુ એસ આર આવી ગયા, બરાબર. ક્યુ આવી ગયું, એસ આવી ગયું, આર આવી ગયા. દેટ્સ ઇટ. વધ્યું શું? હવે તો કંઈ વધ્યું જ નથી. હવે તો આપણી પાસે ખાલી પી વધ્યો. હવે વહેલી તો જાગી ગઈ અને હું એકમાત્ર જ જાગી, બાકી બધા સૂતા હતા. એટલે શું થયું? હું જાગી ગઈ, બટ ફોર ધ મોર્નિંગ ટી આઈ હેડ ટુ વેટ ફોર સમવન ટુ ગેટ અપ, કારણ કે બાકી તો બધા સૂતા હતા. મારે ચા પીવી હતી, તો મારે રાહ જોવી પડે એમ હતી કે મારી પહેલાં શું કહેવાય, કોઈક તો જાગે અને જે મને ચા બનાવીને આપે. હવે છે ને આમાં એવા લોજિક ન લગાડતા હો કે તો જાતે ચા બનાવી લેવાય ને, કેમ નથી આવડતી, એવું બધું નહીં વિચારવાનું. આપણે વાક્ય ગોઠવવાના છે ખાલી, ઓકે. ચાલો, તો બટ ફોર ધ મોર્નિંગ ટી આઈ હેડ ટુ વેટ ફોર સમવન ટુ ગેટ અપ બિફોર મી. પણ ચા માટે તો મારે રાહ જોવી પડે તેમ હતી કે કોઈક ઉઠે અને મને ચા બનાવીને આપે. એટલે પછી મને રિયલાઇઝ થયું કે આ તો સાવ વેસ્ટ ગયું વહેલું ઉઠવાનું. એવું વહેલું ઉઠવાનું કેવું કે મારે ઉઠીને ચા માટે જ રાહ જોવી પડે, નથી ઉઠવું કાલથી વહેલું. એટલે કંઈક એવું કહેવા માગે છે, ઓકે. તો ધીસ ઇઝ અ સ્ટોરી. આઈ હોપ કે તમને બધાને આ બહુ સારી રીતે આવડી જ ગયું હશે, કારણ કે આ સ્ટોરી ટાઈપ હતું. આને ગોઠવવામાં આપને વાર ના લાગે. મેઇન વસ્તુ છે તમે શબ્દ કેવી રીતે પકડો છો, હાઉ ડુ યુ કેચ ધ વર્ડ્સ, ઓકે. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. હજી એક છે, ઓકે. આપણું શું કહેવાય કે ત્યાં ટર્મ શું હતો? ઇટ વોઝ 1 then 6. ફરી પાછું લઈને આપણે ટીક કરવાના છે આન્સર, રાઈટ. પછી ધીસ સેઇંગ, તો આપણી પાસે પહેલા ક્યુ હતું, તો 1 ક્યુ ડન. પછી 1 ડે એસ, પછી ધેટ ડે આર, અને પછી પી. આપણી પાસે હતું ક્યુ એસ આર અને પી. ચાલો, હવે આપણે જોઈએ કે ક્યુ એસ આર અને પી શેમાં આપ્યા છે? યસ, ઇટ ઇઝ ગિવન ઇન ઓપ્શન એ, જે આપણો સાચો. આપણે સાચો સિક્વન્સ પછી ટીક કરવાનો રહેશે. આ તમારે આવું જમ્બલમાં કરવાનું છે. હવે ગોઠવીને પછી મૂકી ના દેતા, ગોઠવીને પછી તમારે આગળનો પ્રશ્ન જોવાનો છે કે ભાઈ આમાં સાચી ગોઠવણી શું? 4 ઓપ્શનમાંથી કોઈ એક ઓપ્શન સિલેક્ટ કરો. 1 અને 6 તો ફિક્સ છે એમની જગ્યાએ, ઓકે, એ બદલવાના નથી. હવે એક્ઝામમાં જરૂરી નથી કે તમને 1 અને 6 એવી રીતે ફિક્સ આપે જ, બરાબર. ઘણી વખત તમને 5 or 6 સેન્ટેન્સીસ આપશે, જેમાં 5 કે 6 બધા સેન્ટેન્સ ફ્લક્ચ્યુએટેડ હશે, આગળ પાછળ થઈ ગયા હશે, જેને તમારે પ્રોપર સિક્વન્સમાં ગોઠવવાના છે, ઓકે. ચાલો, હજુ એક ક્વેશ્ચન લઈએ આપણે. લેટ્સ ટેક વન મોર ક્વેશ્ચન. ચાલો, હજી એક ક્વેશ્ચન જે તમે સારી રીતે સોલ્વ કરી શકો. અચ્છા, ચાલો આને પણ ફટાફટ સોલ્વ કરજો, રાઈટ. હાર્ડલી 1 મિનિટ લાગશે, તો 1 મિનિટ માટે પોઝ કરીને ફટાફટ સોલ્વ કરવાની ટ્રાય કરજો, કારણ કે અગેન આ સ્ટોરી જ છે, બીજું કંઈ નથી, રાઈટ. ચાલો કરીએ. 1 અને 6 પાછા ફિક્સ છે. ચાલો, તો 1 અને 6 પાછા ફિક્સ છે. હવે શું છે? A dog stole a piece of meat from the butcher's shop.
ભાઈ કસાઈની દુકાનેથી ડોગે એક નાનકડો મીટનો ટુકડો ચોરી લીધો. છેલ્લો વાક્ય શું છે? હી લોસ્ટ હિઝ પીસ ઓફ મીટ. ભાઈ છેલ્લે તો એ ખોવાઈ પણ ગયો. બરાબર? ઓકે, હવે શું છે? હી બાર્ગડ ઇન એંગર. તેને ગુસ્સેથી ભસ્યું, રાડ પાડી. પોસિબલ છે? હવે ચોર્યું પછી ગુસ્સેથી રાડ પાડી તો ખબર ન પડી જાય આ તો ચોર જ છે, એમ પકડો આને. રાઈટ. હી રેન ટુ ધ જંગલ વિથ ધ પીસ ઓફ મીટ. ચોરીને ચોર ક્યાં કરે? શું કરે? સીધો ભાગે ને ત્યાંથી. બરાબર? તો ચોર કરીને શું કરે? તો કે ભાગે. આ હોઈ શકે આના પછીનો વાક્ય, પણ જ્યાં સુધી બધા વાક્યો ન વાંચો ને ત્યાં સુધી નક્કી નહીં કરી લેવાનું. ઓકે, હોઈ શકે એ પોસિબિલિટી રાખવાની. હી સો હિઝ રિફ્લેક્શન. આપણે અહીંયા લખીએ છીએ સો. તેને તેની પડછાઈ જોઈ. એક સાઈડ હું ચોરી કરું, બીજી સાઈડ મને તરત મારી પડછાઈ દેખાઈ જાય. નોટ એટ ઓલ પોસિબલ. આ પણ ના હોઈ શકે પછીનો વાક્ય. હી ક્રોસ ધ રિવર ઓન ધ વે. પણ રિવર ક્રોસ કર્યા પહેલા તો એવું કહેવાશે ને કે તે જંગલમાં ભાગ્યો, પછી રસ્તામાં તેને નદી પાર કરી. તો તમે એવું કહી શકો કે ભાઈ ક્યુ છે ને ક્યુ પછી તો એસ આવશે જ. અને આપને અત્યાર સુધીનો સિક્વન્સ મળી ગયો કે પહેલા ક્યુ પછી એસ. અને રિવરમાં પછી તેને તેનું રિફ્લેક્શન દેખાણું હશે, તેને તેની પડછાઈ દેખાણી હશે. ઓફકોર્સ યસ. તો હી સો હિઝ રિફ્લેક્શન. ડોગે તેનું રિફ્લેક્શન જોયું. આર. પછી રિફ્લેક્શન જોયા પછી, અચ્છા ડોગે રિફ્લેક્શન જોયું તો એને એમ થયું કે અહીંયા તો કોઈ બીજો ડોગ છે. એને એમ થોડી ખબર પડે કે આ મારી પડછાઈ છે, એને એમ કે આ બીજો ડોગ છે. ઓકે, અને આને મારી પાસેથી મારો મીટનો ટુકડો લેવો છે કે એટસેટ્રા એટસેટ્રા. એટલે તેને આમ ગુસ્સેથી આમ રાડ પાડી દીધી, ભસ્યું કે નહીં લેતો મારું ટુકડું. હવે રાડ પાડવા ગયો તો મોઢામાં જે મીટનું ટુકડું હતું એ છૂટીને પડ્યું નદીમાં. ટુકડો ખોવાઈ ગયો. રાઈટ? તો બટ ઓબ્વિયસ છે યોર કરેક્ટ આન્સર વુડ બી ક્યુ એસ આર એન્ડ પી ઇન ધ સિક્વન્સ. ક્યાં આપ્યું છે ક્યુ એસ આર અને પી? ઓપ્શન બી. દેટ ઇઝ યોર કરેક્ટ આન્સર. ઓકે, તો આ એક રીત છે આને આમાં કેમ ફટાફટ? તો કે સ્ટોરી હોય તો ગોઠવાઈ જાય, બાકી બધામાં થોડો ટાઈમ લાગે. આવડી જશે. રાઈટ? થોડાક પેશન્સ રાખવાના, બીજું કંઈ નહીં. ધીરે ધીરે સોલ્વ થાય. દરેક વસ્તુ આમ તરત દેખીને સોલ્વ ના થાય. રાઈટ? ચાલો હવે જુઓ, આને પણ એવી જ રીતે સોલ્વ કરો. આ સાવ બેઝિક લઈએ છીએ હો આપણે, જેથી તમને છે ને થોડીક આદત પડે. નવી નવી વસ્તુ છે તો કંઈક થોડું ઘણું સમજમાં આવે અને મજા પણ આવે. ધીરે ધીરે લેવલ આવશે. ટેન્શન ના લેતા હો. તમને એમ ખોટું લાગતું હોય કે મેડમ હાઈ લેવલના નથી લેતા, તો બહુ ખોટું નહીં લગાડવાનું. આપણે હાઈ લેવલના આવશે, હજી આગળ ઘણા બધા આવશે. ડન છે? ઓકે, ચાલો. તો હવે શું છે? આઈ વેન્ટ ટુ માય ફ્રેન્ડ લાસ્ટ વીક. હું મારા મિત્રને ત્યાં ગઈ લાસ્ટ વીક. એક આપણે ડિફિકલ્ટ પણ સોલ્વ કરવાનો છે હો હજી, અને ફટાફટ સોલ્વ કરો. આઈ વેન્ટ ટુ માય ફ્રેન્ડ લાસ્ટ વીક. હું લાસ્ટ વીક મારા મિત્રને ત્યાં ગઈ. અને લાસ્ટ છે 6 આપણી પાસે. આઈ વોઝ મિસ્ટેકન ઇન અસેસિંગ અ ટ્રુ ફ્રેન્ડશિપ. મારી ભૂલ થઈ ગઈ કે મેં એક સાચી મિત્રતાને હું ઓળખી ના શકી. તો આઈ વોઝ મિસ્ટેકન ઇન અસેસિંગ અ ટ્રુ ફ્રેન્ડશિપ. ફર્સ્ટ છે અને લાસ્ટ છે. ચલો જોઈએ. લેટ સી. પહેલો છે હી પોલાઇટલી રિફ્યુઝ ટુ ઓબ્લાઇજ મી. તેને મારી વાત માનવા માટે પ્રેમથી ના પાડી દીધી. પણ હજી તો હું મારા મિત્રને ત્યાં ગઈ જ હતી ને, તો કંઈ કીધા વગર તેને કેમ મારી વાત માનવાની ના પાડી દીધી? પહેલા મેં કંઈક કહ્યું હશે ને એને. તો આ તો પોસિબલ જ નથી કે આ સેકન્ડ હોઈ શકે. આઈ ડીડ નોટ સ્પીક ઇવન અ સિંગલ વર્ડ. મેં એક શબ્દ પણ ના કીધો. બરાબર? હું તો એક શબ્દ પણ ના બોલી. તો શબ્દ ના બોલી તો કંઈ બોલ્યા વગર જ તેને ના પાડી દીધી. એકચ્યુઅલી આઈ વોન્ટેડ એ સ્કૂટર ફોર અ ડે. બરાબર? એકચ્યુઅલી મારે છે ને એક દિવસ માટે તેનું સ્કૂટર જોતું હતું. તો મારો ત્યાં જવાનો હેતુ ફિક્સ થઈ ગયો. બરાબર? મારો ત્યાં જવાનો હેતુ ફિક્સ થઈ ગયો કે એકચ્યુઅલી આઈ વોન્ટેડ એ સ્કૂટર ફોર અ ડે. મારે એક દિવસ માટે તેનું સ્કૂટર જોઈતું હતું, એટલે હું મારા મિત્રને ત્યાં ગઈ હતી. તો દેટ ઇઝ આર પહેલા આવશે. આઈ ફેલ્ટ અશેમ્ડ ઓફ માય સેલ્ફ. મને થોડુંક ખુદ ઉપર શરમ આવી. આઈ ફેલ્ટ અશેમ્ડ ઓફ માય સેલ્ફ. આઈ વોઝ મિસ્ટેકન ઇન અસેસિંગ અ ટ્રુ ફ્રેન્ડશિપ. સાચી મિત્રતા હું ઓળખી ના શકી કે સાચી મિત્રતા કોને કહેવાય. ઓકે, ચાલો અહીં સુધી આવી ગયું. આઈ ફેલ્ટ અશેમ્ડ ઓફ માય સેલ્ફ.
તો આપણો એક સેન્ટેન્સ તો ફિક્સ થઈ ગયો, મારે સ્કૂટર જોઈતું હતું એટલે હું ત્યાં ગઈ હતી. હવે જુઓ, સ્કૂટર જોઈતું હતું એટલે હું ત્યાં ગઈ હતી, પણ એ મારો હેતુ તેને નકારી દીધો. એ મારો હેતુ તેને નકારી દીધો કે ભાઈ સોરી સ્કૂટર તો આજે નહીં મળે. ઘણી વખત થાય ને, આપણે કોઈ મિત્ર સાથે કામ હોય, આપણે બહુ બધી આશાઓ લઈને ગયા હોય અને મિત્ર આપને ઘસીને પણ નહીં, પણ અમુક મિત્ર આમ શાંતિથી ના પાડી દે કે ના હો ભાઈ આજે તો મેળ નહીં આવે. ઘણા લોકો ઘસીને ના પાડી દે, નહીં મળે જાઓ. ઓકે, તો તેને પોલાઇટલી મને ઓબ્લાઇજ કરવાનું રિફ્યુઝ કરી દીધું, એટલે મારી વાત માનવાનું નકારી દીધું કે ભાઈ આજે તો સ્કૂટર નહીં મળે. તો દેટ ઇઝ R એન્ડ P. બરાબર. ચલો 1 છે, પછી R છે અને P છે. પછી શું છે? I did not speak even a single word. મેં એક પણ શબ્દ ના કીધો. I felt ashamed of myself. મને ખુદની જાત ઉપર ashamed ફીલ થયું. રાઈટ. ચાલો. And I was mistaken in assessing a true friendship. આપણે અહીંયા એક વસ્તુ મિસ કરી ગયા અને એ વસ્તુ છે I did not speak even a single. જો હવે આવું થશે, આવું શું થશે સમજાવું. આપણે કેવી રીતે ગોઠવતા હતા? આપણે ગોઠવતા હતા આવી રીતે કે ભાઈ 1 પછી આ R2 આવશે અને આ P છે એ 3 આવશે. બરાબર. R2 આવશે અને P છે પછી 3 આવશે. ઓફકોર્સ આવશે, નો ડાઉટ. પણ અહીંયા તમને 1 પછી વાક્યની શરૂઆતમાં R તો ક્યાંય ઓપ્શનમાં જ નથી આપ્યો, તો ત્યાં આપણે મિસ્ટેક કરી ગયા. તો R તો ક્યાંય ઓપ્શનમાં જ નથી આપ્યો, તો શું કરવાનું હવે? થોડુંક ઓપ્શન પ્રમાણે પણ ચાલવું પડશે. તમને અહીંયા મેઇનલી શરૂઆત તમારે શેનાથી કરવી પડશે? કાં તો Q થી કાં તો S થી. શેનાથી શરૂઆત કરવી પડશે? Q થી કાં તો S થી. હવે તમે Q થી પણ શરૂઆત ન કરી શકો, કારણ કે જઈને હું તો એક શબ્દ ના બોલી. હું એક શબ્દ ત્યારે ના બોલી જ્યારે મારા મિત્રે મને સ્કૂટરની ના પાડી. ડન છે? ઓકે. તો હવે મારી પાસે એક જ ઓપ્શન વધ્યો કે ભાઈ મિત્રને ત્યાં ગઈ હતી તો ખરા, પણ જવામાં થોડીક શરમ એટલે આવતી હતી કારણ કે મારે તેનું એક દિવસ માટે સ્કૂટર, બાકી મિત્રને ત્યાં જવામાં શું શરમ આવે? રાઈટ. તો કારણ કે મારે તેનું સ્કૂટર જોઈતું હતું એટલે તો હું એમ કહીશ કે 1 પછી ઇટ વિલ બી 100% S. કારણ કે I felt ashamed of myself. એકચ્યુઅલી મારે છે ને સ્કૂટર જોઈતું હતું. ઓકે. હવે મિત્ર પાસેથી એમ માંગવામાં શરમ આવે. આ ખાલી વાક્ય છે હો, બાકી આજકાલમાં એવી કંઈ શરમ ના હોય. જે જોઈતું હોય ને પૂછ્યા વગર જ લઈ લે. આ તો આપણે નોર્મલ વ્યક્તિઓની વાત કરીએ છીએ ખાલી. બરાબર છે કે નોર્મલ વ્યક્તિને આવું થાય, એમને શરમ આવે. ઓકે. તો I felt ashamed of myself કારણ કે મારે સ્કૂટર જોઈતું હતું. બરાબર. પણ તેને ના પાડી દીધી. મેં એક શબ્દ પણ કીધો નહીં. બરાબર. હું એક પણ શબ્દ બોલી નહીં. I didn't say a single word. બરાબર. ચાલો. પછી શું આવશે? તો કે ભાઈ પછી આવશે કે I was mistaken. I didn't say a single word and I was mistaken. ચાલો. તો અહીં સુધી ક્લિયર થયું બધાને? રાઈટ. તો તમારો કરેક્ટ ઓપ્શન શું આવશે? યોર કરેક્ટ ઓપ્શન વિલ બી ઓપ્શન D. That is S, R, P and Q. Okay? That will be S, R, P and Q. આ છે તમારા એકચ્યુઅલ અને કરેક્ટ ઓપ્શન્સ. રાઈટ. આજે આપણે જમ્બલ્સના સાવ બેઝિક શીખ્યા હતા. રાઈટ. આવા જ બીજા થોડાક લેવલવાળા પણ પ્રશ્નો બેઝિક સિવાયના આપણે જોઈશું આપણા જમ્બલ્સ પાર્ટ 2 ની અંદર. ટિલ દેન, thank you for being with Web Sankul and thank you for watching the video.